તાપીમાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. તાપી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે. તો તાપીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ફરીથી એન્ટ્રી જોવા મળી રહી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ તાપીમાં જોવા મળી છે. તાપી સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે તાપીના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ સર્જાયું, કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા અને ત્યારબાદ મેઘરાજા વરસી રહ્યા છે. સમગ્ર તાપી જિલ્લામાં ફરીથી વરસાદનું ભવ્ય આગમન થયું છે. એક બે દિવસના સામાન્ય વિરામ બાદ અવિરત વરસાદ પડવાની શરૂઆત થતાં તાપી જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. નોંધવું રહ્યું કે તાપી જિલ્લો એ 90% ખેતી પર આધારિત જિલ્લો છે, આદિવાસી જિલ્લો છે. અહીં આ વિસ્તારમાં લોકો વરસાદી ખેતી પર મોટા પ્રમાણમાં આધાર રાખતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ડાંગર એટલે કે ભાતની રોપણી કરતા ખેડૂતોમાં આ ખેતી લાયક સારો વરસાદ થવાના કારણે આનંદની લાગણી જોવા મળી રહી છે. પરંતુ સામાન્ય લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતામાં પ્રસરી રહી છે, કારણ કે આ વરસાદના કારણે જ્યારે ગયા અઠવાડિયે ખૂબ સારો વરસાદ પડ્યો હતો કે જોરદાર વરસાદ પડ્યો હતો, ત્યારે એક જ રાતમાં અનેક ક્રિયાઓ ધોવાઈ ગયા હતા, રોડ રસ્તા ધોવાઈ ગયા હતા અને જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. દક્ષિણ સોમનાથ તરફ જોડતા નેશનલ હાઈવે છે તે પણ ધોવાઈ ગયો હતો, જેને લઈને પ્રશાસન તંત્ર અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. ત્યારે આજે વહેલી સવારથી સતત અને અવિરત વરસાદ પડવાના કારણે તાપી જિલ્લા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ફક્ત સોનગઢ વ્યારા નહીં, પરંતુ ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, ડોલોણ અને વાલોડમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકો આનંદિત જોવા મળી રહ્યા છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી.